રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો। સાથે જ વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। મોડાસા ખાતે નાયબ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો। જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મથકે યોજાયેલા લોક દરબારમાં કાર્યક્રમમાં એડીજીપી વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ, એએસપી સંજયકુમાર કેશવાલાના સહિતના પોલીસ અધિકારીઓ, શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં નાગરિકોએ મોડાસા શહેરના 4 રસ્તા અને માર્ગ પર થતા ટ્રાફિક અંગે રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ મોડાસા સહિત જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા લોક દરબારમાં મુકાયેલા પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। આ સાથે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવનું મુસ્લિમ આગેવાન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ખાસ કરી મુસ્લિમ સમાજના આગેવાન ઇકબાલભાઈ ઇપ્રોલિયા ક્રેનવાડા તથા મુસ્લિમ બિરાદરોએ શાલ ઉડાડી સ્વાગત કર્યું હતું। જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે। લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ। અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટાભાગે એની રજૂઆત હતી। એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે, કોઈ જગ્યાએ પોલીસનું મોમેન્ટ પેટ્રોલિંગ વધારવામાં આવે, આ બાબતની પણ રજૂઆત થઈ। તો ગઈબારનો જે લોક દરબાર હતો એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે, તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંકશન ઉપર છે, પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંકશન ઉપર પણ આવી જાય છે। તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે। તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મળીને અને કામ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મૂવમેન્ટ રહેશે। નહીં, આપ શું કહો છો? ટીઆરબીના જવાનોનો પગાર સાહેબ સમયસર થતો નથી, ગઈકાલ સુધી પગાર થયો નથી। એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયો, પરંતુ પગાર સમયસર થાય છે। જે પગારમાં કોઈ 1 મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે, હે ને, કે એ અલગ બાબત હોય, પરંતુ આનો સમયસર પગાર હોય છે। તેમ છતાં પણ એમાં જે છે કે કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી શ્રી પણ સાથે છે, તો એ જોઈને એનો નિકાલ કરશે। થેન્ક યુ।